સિયારામ, જય બજરંગબલી। હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું બહુ મહત્વ છે। આ સંબંધમાં એક કથા એવી છે કે એકવાર માતા સીતાને હનુમાનજીએ સેથામાં સિંદૂર લગાવતા જોયા। તેમણે માતાને પૂછ્યું, માં, આ શું લગાવી રહ્યા છો? સીતાજીએ કહ્યું કે આનાથી ભગવાન શ્રીરામ પ્રસન્ન થાય છે। તેથી પોતાના પ્રભુને પ્રસન્ન કરવા માટે હનુમાનજીએ પોતાના આખા શરીરે સિંદૂર લગાવી લીધું। એ જ રીતે તેલની પણ અલગ વાત છે। એકવાર શનિદેવ ગંધમાદન પર્વત તરફથી પસાર થયા। હનુમાનની ધ્યાનમગ્નતાને જોઈને એમને હનુમાનની ઈર્ષા થવા લાગી। શનિમાં અકારણ અહંકાર જાગ્યો અને એણે વિચાર આવ્યો કે નિયમાનુસાર હું આ વાનરની રાશિ પર આવી જ ગયો છું। એ પછી 2-4 પટકની આપીને દુર્દશાનો આનંદ પણ માણીશ। એમણે પવનપુત્રને લલકાર્યા એટલે હનુમાનજીનું ધ્યાન ભંગ થયું। હનુમાને પોતાની સામે ઉપસ્થિત શનિદેવને ઓળખીને એમને નમસ્કાર કરીને વિનંતી સ્વરમાં કહ્યું, હું પ્રભુ રામની ભક્તિમાં લીન છું। કૃપા કરીને મને મારું કામ કરવા દો। શનિદેવે કહ્યું કે વાનરરાજ, મેં દેવ, દાનવ અને મનુષ્ય લોકમાં આ બધે જ તમારી પ્રશંસા સાંભળી છે। તેથી કાયરતા છોડીને મારી સાથે યુદ્ધ કરો। મારી ભુજાઓ તમારા બળને જાણવા માટે ફડફડી રહી છે। હું તમને યુદ્ધ માટે લલકારું છું। શનિની ધૃષ્ટતા જોઈને હનુમાને પોતાની પૂંછડી લાંબી કરી અને એમાં શનિદેવને લપેટી લીધા। એવા પકડ્યા કે શનિ અસહાય બનીને છટપટાવા લાગ્યા। આટલામાં રામ સેતુની પરિક્રમાનો સમય થયો તો હનુમાનજી ઝડપથી દોડીને પરિક્રમા કરવા લાગ્યા। પૂંછડી સાથે બંધાયેલા શનિદેવ પથ્થર, શિલાખંડો અને મોટા મોટા વિશાળ વૃક્ષો સાથે અથડાઈને લોહી લુહાણ થઈ ગયા। શનિ પવનપુત્રને છોડી દેવા માટે આજીજી કરવા લાગ્યા। ત્યારે હનુમાનજીએ વચન લીધું કે શ્રી રામ ભક્તિમાં લીન મારા ભક્તોને તમે કદી હેરાન નહીં કરો। શનિદેવને અસહ્ય વેદના થઈ રહી હતી। તેમણે હનુમાન પાસે તેલ માંગ્યું। એ દિવસે મંગળવાર હતો, તેથી મંગળવારે જે હનુમાનજીને તેલ ચઢાવે છે તે સીધું શનિદેવને મળે છે અને પ્રસન્ન થઈને શનિદેવ આશીર્વાદ આપે છે। આમ હનુમાનજીને તેલ અને સિંદૂર મિક્સ કરીને ચઢાવવામાં આવે છે। તો સૌને મારા જય સિયારામ, જય બજરંગબલી, હેપી હનુમાન જન્મોત્સવ।